ભરૂચના કસક ગરનાળામાં આમ તો ઘણીવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાફિકની સમસ્યા સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળતી હોય છે. આવી પરિસ્થિતિમાં કેટલીવાર એમ્બ્યુલન્સને પણ ટ્રાફિકમાં ફસાવવું પડે છે. ત્યારે આજે સવારે ફરી કસક ગરનાળામાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. કસક ગરનાળામાં 460 ટેમ્પો ફસાઈ જતા તેમજ ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ગટરના ઉભરાતા ગંદા પાણીની દુકાનદારો દ્વારા નગરપાલિકામાં વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નથી. એવા દુકાનદારોએ ભરૂચ નગરપાલિકા પર આક્ષેપ કર્યો છે. જો હવે ઉભરાતી ગટરનું નિરાકરણ નહીં આવે તો દુકાનદારોએ નગરપાલિકા પર જય હલ્લો બોલાવી વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ કસકની પરિસ્થિતિ કેટલી હદે વરસેલી છે. ગટરના ગંદા પાણી ઉભરાયેલા છે. અમે વારંવાર મૌખિક રજૂઆતો કરેલી છે, છતાં બી સફાઈ કર્મચારીઓ આવે છે અને સફાઈ કરતા નથી અને ચાલ્યા જાય છે. અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિનું વહેલામાં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કાલે નગર સેવા સદન પર જઈને હલ્લો મચાવીશું. અમે જાણીએ છીએ કે આ તકલીફ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘણી જ ઊભી થાય છે, કારણ કે ટ્રાફિક એટલો બધો અહીંયા થઈ જાય છે કે એમ્બ્યુલન્સને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે. તો આપ નગર સેવા સદનના કર્મચારીઓને, પ્રમુખને, દરેકને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે.